ગુડ ઇવનિંગ મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર મિત્રો। તો જો અત્યારે હવે ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે, લાલ બાજુ રસોઈ બનાવવાનું કામ છે એ ચાલુ થઈ ગયું। અહીંયા કણે બોન અને બા છે અત્યારે કે ઝીણી ઝીણી મેથી કાપવાનું કામ છે એ ચાલુ કર્યું, કેમ કે આજે બનાવવાના છે ઢોકળા મેથીના। તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો જો કંઈક આ રીતે મેથીની કે કોરી કરી અને પછી ઝીણી કટિંગ કરવાનું હોય તો એ બા હે કટિંગ કરે ને બોન હે કોરિયું કરે છે। ને આ બાજુ અહીંયા કણે આપણે તમે જોઈએ કહો દાદા અને દીકરી છે કે બોરા ગોતે છે। આ સાલ બોરા તો થયા, પરંતુ કે થોડોક ખડો વધારે છે। ને બીજા નંબરમાં કે જ્યારે કરાનો વરસાદ થયો હતો ને ત્યારે બધોય ફાલ ખરી ગયો હતો ને ઘણા બોરા પણ ખરી ગયા હતા, પરંતુ તોય આપણે ઘર પૂરતા તો એ તમે જોઈ શકો છો કે આપણે આટલા બોરા તો કાફી થઈ જશે। ને જો આપણે લીલાબેન છે એટલે કે પત્રીજી થાય આપણે, તો એ અહીં કણે આવી જાય બોરા તોડવા માટે, પરંતુ એને કાંઈ હજી ખબર ન પડે કાંટાની ને એની, એટલે થોડાક દૂર ઊભા રહ્યા છે, વળી એની ડાળખી ખેંચે બોરડીની। ને આપણે તમને આ બાજુ અંદર જઈને બતાવી, જે કરાનો વરસાદ થયો ને ત્યારે અહીંયા બધે પાંદડા ખરી ગયા હતા, તો અત્યારે તો હવે નવી ફૂટ પાંગરી છે એટલે ફરી પાછી કે લીલી હરીભરી થઈ ગઈ, તમે જોઈ શકો। તો ફાઇનલી મિત્રો આપણે જો મેથીનું કટિંગ કામ હતું એ થઈ ગયું કમ્પ્લીટ। ને હવે જો લોટ બાંધવા માટે કે નહીં ખાંડેલું મરચું એડ કરી દીધું, મીઠું, હળદર અને જીરું એડ કર્યું છે આપણે ઢોકળામાં એડ કરવાનું એટલે। તો આટલી વસ્તુ એડ કરીને હવે જે આપણે એટલે કે બાઈએ જે ઝીણું કટિંગ કર્યું હતું મેથીનું એ એડ કરી અને પછી બાજરાના લોટના પણ બને અને ચણાના લોટના પણ બને। તો આપણે બનાવવાના છે બાજરાના લોટના, ક્યારેક આગળના કે બનાવશું ત્યારે આપણે તમને ચણાના લોટથી જે બને એ પણ બતાવશું, પરંતુ આજે બને છે બાજરાના લોટના। તો જો કંઈક આ રીતે મેથી ધોઈ અને હવે એની અંદર આપણે એડ કરી દેવાની। તો જો પછી આ રીતે જેમ બાજરાનો રોટલો બનાવવાનો થાય ને જેમ લોટ મહારવાનો થાય ને એ જ રીતે એકદમ પરફેક્ટ રીતે લોટ એ મહારી અને તમે શું કહો એ આપણને કમેન્ટમાં જણાવજો। પછી કે મુઠિયા વારે અથવા તો પીંડિયા કહેતા હોય, તમે શું કહો એ જણાવજો આપણને। અને પછી એને બાફવા માટે મૂકવાના હોય તો એ પણ આગળ આપણે તમને બતાવીશું। તો પહેલાં તો અત્યારે અહીંયા લોટમાં હરવાનું કામ એ ચાલુ છે। તો ફાઇનલી મિત્રો અહીંયા કણે આપણા મુઠિયા છે બફેને થઈ ગયા છે કમ્પ્લીટ, તમે જોઈ શકો। બાફવા માટે પણ દેશી રીતે કે જે કડબ આવે એને એ રીતે ગોઠવી અને પછી એના પર કે મૂકી અને પછી બાફતા। તો હવે તો આ રીતના વાસણ આવે એટલે કાંઈ વધારાની પ્રોસેસ કરવી ન પડે। અને આપણે આગળનું થોડુંક સ્કીપ કરી નાખ્યું જેથી કરી વિડીયો બહુ મોટો ન થઈ જાય અને તમને પણ જોવામાં મજા આવે એટલા માટે। તો થોડી વાર આપણે કરવા દઈએ અને પછી આનું પાછું જે કટિંગ કરવાનું છે તો એ પણ આગળ આપણે તમને બતાવી। તો ફાઇનલી મિત્રો અહીંયા આપણે મુઠિયા છે ઠરી ગયા હતા, તો જો આ રીતે ગોળ કટિંગ અને એકદમ પાતળું કર્યું છે જેથી કરી તેલમાં જ્યારે આપણે પકવી ત્યારે કે એકદમ કડક ને કે ખાવાની પણ મજા આવે એ રીતના થઈ જાય। ને ત્યારે તમે રાઈ પણ એડ કરી શકો જ્યારે તેલમાં પકવો, ત્યારે લોટ બાંધ્યો હોય ત્યારે તો કાંઈ નખાય નહીં, એટલે તેલમાં જ્યારે આપણે પકવી ત્યારે એડ કરશું। જે તો અહીંયા આ બાજુ કટિંગ કરવાનું કામ ચાલુ છે ને એક થાળીમાં કટિંગ કરીને આપણે આ બાજુ રાખ્યા છે, તો એ પણ તમે જોઈ શકો। તો જો મિત્રો આ રીતે તેલમાં પકાવવાના હોય ને તેલમાં આપણે પકાવી ત્યારે તમે પહેલાં રાઈ પણ એડ કરી શકો તેલમાં, અને પછી જે આપણે ઢોકળા હોઈએ એ આને નીકાળો ત્યારે તમારે જો સ્વાદ પ્રમાણે મરચું ઉપર એડ કરવું હોય તો કરી શકો, બાકી તો આપણે લોટ બાંધ્યો ત્યારે જ એડ કર્યું હતું, પરંતુ કોઈ સ્પાઇસી ખાવાવાળા હોય એટલે કે તીખું બધું ખાવાવાળા હોય તો પછી પણ એડ કરી શકો। ને થોડી વારે કે ફેરવતા રહેવું પડે આ રીતે, નકર પછી તો પહેલાંમાં નીચે ચોંટી જાય એટલા માટે। તો ચાલો આપણે ઢોકળા બનીને થઈ ગયા કમ્પ્લીટ, તમારે પણ ખાવા હોય તો આવી જાઓ, આપણે પણ ખાઈ લઈ ને તમને મળી ફરી એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત।